અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના નાના વરાછા વિસ્તારમાં મેટ્રોનું હાઇડ્રોલિક લોન્ચર મશીન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। મેટ્રો રેલની કામગીરી દરમિયાન એકાએક એક ક્રેન વચ્ચેથી વળી ગયું હતું, જેને કારણે બીજું ક્રેન પર વધુ વજન આવી જતાં ક્રેન ત્રાંસું થઈને પડી ગયું અને હાઇડ્રોલિક મશીન ધરાશાયી થયું। આ ઘટનાને પગલે આજુબાજુના રહીશોમાં ડરનો માહોલ ઊભો થયો હતો। જો કે હાલ તો ફાયરના અધિકારીઓ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને રસ્તો બંધ કરી કામગીરી શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવી છે કે મિકેનિકલ ફેલ્યોરને કારણે અકસ્માત સર્જાયો હતો। જો કે આ અંગે હજુ તપાસ ચાલુ છે। જ્યારે આ ઘટના બની ત્યારે આજુબાજુના રહીશોમાં ભારે ડરનો માહોલ ઊભો થયો હતો। ધડાકાભેર અવાજ આવતા આજુબાજુના રહીશો ડરી ગયા હતા અને ભાગવા લાગ્યા હતા। હાઇડ્રોલિક મશીન અને ક્રેન નીચે પડ્યા ત્યારે ત્યાં પાર્ક કરેલી 3 4-વ્હીલર કારો દબાઈ ગઈ અને નુકસાન પહોંચ્યું। જો કે ઘટનાને પગલે તાત્કાલિક ફાયરની ટીમ અને પોલીસની ટીમો પહોંચી ગઈ હતી તેમજ રસ્તો બંધ કરી કામગીરી શરૂ કરી। ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે ફાયર કંટ્રોલથી કોલ મળેલો કે નાના વરાછા વિસ્તાર પાસે મેટ્રોની કામગીરી ચાલુ છે અને ત્યાં આકસ્મિક ઘટના ઘટી છે। ક્રેન છે જે નજીકમાં બંગલો છે એની નજીક પડ્યું છે। તરત જ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ। ઘટના સ્થળે આવીને સ્થિતિ જોતા ખ્યાલ મળ્યો કે 2 ક્રેન કામગીરી દરમિયાન કોઈ વસ્તુ ઉઠાવી રહી હતી ત્યારે એક ક્રેન બેન્ડ વળી જતાં બીજા ક્રેન પર પડતા આ ઘટના ઘટી। તપાસમાં કોઈ જાનહાનિ સામે આવી નથી, પરંતુ ઘટના સમયે ગભરાઈને ડ્રાઈવર કૂદી જતાં સામાન્ય ઇજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।